તમારા વિસ્તારમાં રોડ તૂટેલા છે, મોટા મોટા ખાડા પડ્યા છે, તો ભૂલી જાઓ કે એ રિપેર થશે. કારણ કે અત્યારે અમદાવાદ કોર્પોરેશન સારા અને નવા બનેલા રોડ તોડવામાં વ્યસ્ત છે. આ દ્રશ્યો જુઓ. આ કોઈ જૂનો કે તૂટેલો રોડ નથી જેને રિપેર કરાઈ રહ્યો હોય. આ છે અમદાવાદના દાણી લીમડાથી નારોલ તરફ જતો નવો બનેલો BRTS રોડ. જી હા, તમે સાચું સાંભળ્યું. તંત્રએ પહેલા લાખોના ખર્ચે નવો રોડ બનાવ્યો અને હવે એ જ તંત્ર પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને આ નવા રોડને તોડી રહ્યું છે. કારણ શું? કારણ તો સાહેબ કોઈને ખબર નથી, પણ કામ ચાલુ છે. એક તરફ શહેરીજનો તૂટેલા રસ્તા અને કમરતોડ ખાડાઓથી પરેશાન છે, ત્યાં થીગડા મારવા માટે AMC પાસે સમય નથી કે બજેટ નથી. પણ બીજી તરફ પ્રજાના ટેક્સના પૈસાથી બનેલા ચકાચક રોડને તોડીને ફરી બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. શું આને પ્લાનિંગ કહેવાય કે પછી કોન્ટ્રાક્ટરોને કમાવી આપવાની નવી સ્કીમ? સવાલ એ થાય છે કે જ્યારે આ રોડ બન્યો ત્યારે એન્જિનિયરો ક્યાં ગયા હતા? શું ત્યારે ખબર નહોતી કે આ ડિઝાઇન ખોટી છે? કે પછી એકવાર બનાવીને તોડવામાં જ વિકાસ કહેવાય? આ વહીવટી અણાવડત છે કે પછી પ્રજાના પૈસાનો ખુલ્લેઆમ વેડફાટ? જવાબદાર કોણ? તમારા વિસ્તારમાં પણ આવું કોઈ બુદ્ધિ પ્રદર્શન થયું છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આ રીલને એટલી શેર કરો કે તંત્રના કાન સુધી અવાજ પહોંચે.